વહાલા મિત્રો, આજ રોજ આપણે યાજ્ઞવલ્કની સ્મૃતિ એમનું પઠન કરવાના છીએ. હવે પછીના બધા જ દિવસોમાં આપણે યાજ્ઞવલ્કની સ્મૃતિ સાંભળવા માટે આપ અહીંયા પધાર્યા છો. પ્રથમ ઈષ્ટદેવ પરાત પરબ્રહ્મ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, એમના ચરણોમાં વંદન તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપના ચરણોમાં પણ મારા ભાવ અને હૃદયથી વંદન તથા અહીંયા જે પધારેલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, આપના ચરણોમાં પણ મારા ભાવ અને પ્રેમથી વંદન. હવે આપણે યાજ્ઞવલ્કની જે સ્મૃતિ છે એમનું ભૂમિકા શું છે એ પણ થોડુંક જાણીએ તો આપણને થોડીક વિશેષ માહિતી મળે અને સાંભળવાની પણ આપણને મજા આવે. ભારતીય વેદ શાસ્ત્રોની પરંપરામાં સ્મૃતિ સાહિત્ય પણ વિશેષ મહત્વ ધરાવે. સ્મૃતિ શબ્દનો પ્રયોગ શ્રુતિ ગ્રંથોથી પૃથક બનાવવા માટે કરેલો છે. શ્રુતિ અને સ્મૃતિનો વ્યુત્પત્ત અર્થ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે શ્રુતિ એટલે શ્રૂયતે અનેન ઇતિ શ્રુતિ અને સ્મૃતિ એટલે સમર્યતે અનેન ઇતિ સ્મૃતિ. પ્રાચીન ભારતમાં એક એવી પરંપરા હતી કે વેદો મંત્રોનું અધ્યયન કેવળ શ્રવણ માત્રથી થતું હતું. જેમ કે ગુરુ હોય એ મંત્રોચ્ચાર કરે, એમની પાછળ શિષ્ય બોલે. એ સમયે અત્યારની જેમ લેખન કાર્ય કરીને ભણાવવામાં ન આવતું હતું. શિષ્યો કેવળ શ્રવણ માત્રથી જ ભણતા. તેથી એનું નામ શ્રુતિ એવું પડ્યું. અને કાળાંતરે એ જ વૈદિક જે મંત્રો હતા એના સિદ્ધાંતોને સ્મરણ કરી ઋષિઓએ જે ગ્રંથોની રચના લૌકિક ભાષામાં કરી તેને સ્મૃતિ કહેવામાં આવે છે. એટલા માટે આપણે પહેલાં શ્રુતિ શબ્દનો જે અર્થ તે આપણે સાંભળ્યો. આ વેદ સાહિત્યમાં સ્રોત શ્રુતિઓની જેમ કલ્પસૂત્રો પણ પ્રાપ્ત થાય છે. તેમાં સ્રોત સૂત્રો જ્ઞાન, ઉપાસના, કર્મકાંડ, ગુપ્ત સૂત્રો ગ્રહસ્થ જીવનની જન્મ અને જન્મ પૂર્વ વિવાહ, મૃત્યુ કે મૃત્યુ બાદ પ્રસંગોપાત જે કરાતી ક્રિયાઓ હોય એનું વર્ણન. તેથી તેમને ગુપ્ત સૂત્રો અથવા સ્મૃતિ સૂત્રો અર્થાત સ્મૃતિ આધારિત સૂત્રો કહેવામાં આવે છે. આ રીતે સ્મૃતિનો શ્રુતિથી ભેદ સ્પષ્ટ કરી શકાય છે. કારણ કે સ્મૃતિ કેવળ પ્રત્યક્ષ સ્મરણ ઉપર ભાર આપે છે. તેથી એના માટે કોઈ વિશેષ શિક્ષા અથવા સાધનની આવશ્યકતાની જરૂર નથી. સ્મૃતિ ગ્રંથોમાં મનુ, યાજ્ઞવલ્ક રચિત સ્મૃતિઓ અગ્રેસર માનવામાં આવે છે. એમાં મનુ સ્મૃતિ સર્વથી પ્રાચીન છે, જ્યારે યાજ્ઞવલ્કની સ્મૃતિ ત્યારબાદની રચના છે. પ્રાય સ્મૃતિ ગ્રંથો પદ્યાત્મક છે અને એમની ભાષા લૌકિક છે. મનુ, યાજ્ઞવલ્ક, ગૌતમ, અંગિરા, બૃહસ્પતિ, દક્ષ, શાતાતપ, પરાશર, પ્રચેતા, સંવર્ત, શંખ, ઉષ્ણસ, આપસ્તબ્ધ, અત્રિ, વિષ્ણુહારિત વગેરે ઋષિઓ મુખ્ય સ્મૃતિકારો કહેવાણા. અને ઉપસ્મૃતિકારોમાં વ્યાસ ભગવાન, સનતકુમારો, બોધાયન, ગાર્ગેય, નારદ, પુલહો, સૈનક, કાત્યાયન, વિશ્વામિત્ર, પુલચ્છ, કૃત વગેરે 21 ઋષિઓ છે. પ્રાચીન કાળથી અર્વાચીન સમય સુધી ઘણા વિદ્વાનો ધર્મની વ્યાખ્યાઓનું સ્વરૂપ આપણને સમજાવતા આવ્યા છે. પણ અધ્યાપી ધર્મ એવું જ્યારે સાંભળવામાં આવે ત્યારે માનવીને એમ થાય કે ટીલા, ટપકા, કંઠી, માળા, દેવદર્શન વગેરે બાબતો જ ધર્મ છે. પરંતુ આ માનવતા મહદ અંશે ખૂબ મોટી ભૂલ ભરેલી હોય એવું મને લાગે છે. કારણ કે ધર્મના વાસ્તવિક રૂપને આપણે સમજી શકતા નથી. પૂર્વ મહર્ષિ જૈમિનીએ મીમાંસા ગ્રંથમાં જણાવતા કહ્યું છે કે જે ક્રિયામાં કે કર્મ કરવાથી તમારી અને બીજાની
અવલૌકિક લૌકિક પ્રગતિ થાય તેને ધર્મ એવું નામ આપવામાં આવેલું. અથવા તો જે પ્રવૃત્તિ કરવાથી સમસ્ત સમાજનું અસ્તિત્વ વર્ષો સુધી ટકી રહે તેને ધર્મ કહેવાય. હવે આ બાબતમાં ક્યાં એવા ટીલા ટપકા અને માળાઓ? અર્થાંત માનવને સમજવામાં માનવતા તરીકે જીવતા શીખવાડે છે, પશુ બનતા અટકાવે છે, પ્રગતિના માર્ગ તરફ લઈ જાય છે અને મનુષ્યના જીવનનું નિયમન જે પરિબળ કરે તેને જ ધર્મ કહેવાય છે. એટલા માટે આપણે આ યાજ્ઞવલ્કની સ્મૃતિ એનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ. યાજ્ઞવલ્ક સ્મૃતિ મનુસ્મૃતિની અપેક્ષાએ સ્વલ્પ છે. મનુસ્મૃતિમાં 2700 શ્લોક છે, જ્યારે યાજ્ઞવલ્ક સ્મૃતિમાં ફક્ત 1004 શ્લોક છે. પણ શૈલીની દ્રષ્ટિએ આ સ્મૃતિ સંક્ષિપ્ત, પ્રવાહમય અને સૂત્રાત્મક છે. આથી મહર્ષિ યાજ્ઞવલ્ક મૌલિક અને મહાન ધર્મશાસ્ત્રકાર હતા એમ આપણને જ્ઞાન થાય છે. તેઓએ પ્રાચીન આચાર્યોના સિદ્ધાંતોનું પિષ્ટ પેષણ કર્યું નથી, પરંતુ દેશ, કાળ અને સમાજના પરિવર્તનની સાથે સાથે પરિવર્તિત માનવતાઓની સ્થાપના વેદોક્ત સિદ્ધાંતો અનુસરીને કરી છે. તેઓ મનુસ્મૃતિકારે કરેલી અમુક બાબતોમાં સહમત થતા નથી. તેથી તેઓ પ્રાયોગિક સત્યની સાથે સાથે બુદ્ધિગમ વિચારોના પ્રકાશક પણ હતા એમ આપણને સિદ્ધ થાય છે. હવે આપણે આ સ્મૃતિમાં શું આવશે એ પણ થોડુંક સંક્ષિપ્તમાં જાણીએ. અહીંયા આપણને 6 પ્રકારના જે ધર્મના હારક હેતુઓ, ધર્મના જ્ઞાપક હેતુઓ, બ્રહ્મચારી પ્રકરણ, વિવાહના જે પ્રકરણો, કન્યાના જે લક્ષણો, દ્વિજાતિ શુદ્રની સાથે વિવાહ, આવા અનેક અહીંયા આપણને જે સ્મૃતિઓના આપણને દર્શન થશે. વર્ણજાતિ વિવેક પ્રકરણ, ગ્રહસ્થા ધર્મ, સનાતક ધર્મ, પછી દ્રવ્ય શુદ્ધિ, દાન પ્રકરણ, શ્રાદ્ધ પ્રકરણ, ગણપતિ કલ્પ પ્રકરણ, ગ્રહ શાંતિ પ્રકરણ, રાજધર્મ, આ બધું જ યાજ્ઞવલ્ક સ્મૃતિમાં આપણને આગળ જતા સમય જતા આપણને બધું જાણવા મળશે. હવે આ સ્મૃતિના જે મહર્ષિ યાજ્ઞવલ્ક એમનું જીવન દર્શન પણ હવે હું તમને સંક્ષેપમાં હાવ શોર્ટમાં તમને કહી રહ્યો છું. આ ભારત ભૂમિ તત્વદર્શી મહાત્માઓને જન્મ આપનારી ગણાય છે. તેથી જ આ દેશની ભૂમિ ઉપર ન જાણે ભગવાનના કેટલાય અવતારો થયા. અસંખ્ય મહાત્માઓ, અગણિત આચાર્યો, અદ્વિતીય વિદ્વાનો, અનુપમ મહાત્માઓ, સિદ્ધ કવિઓ તેમજ સમાજ સુધારકો પણ થઈ ગયા. એટલું જ નહીં, પરંતુ તેઓ આપણને જીવન જીવવાની કળા પણ શીખવી ગયા. તેમાં મહર્ષિ યાજ્ઞવલ્ક પણ અદ્વિતીય સુખકારક માર્ગ બતાવનારા ધર્મશાસ્ત્રકાર થઈ ગયા. તેમના જીવન વિશે કેટલી રસપ્રદ માહિતી મહાભારતના શાંતિ પર્વમાં, વિષ્ણુ પુરાણ અને શ્રીમદ ભાગવત એવા અનેક ગ્રંથોમાં આપણને પ્રાપ્ત થાય છે. તેઓના પિતાનું નામ દેવરાત હતું. તેઓ મિથિલા એટલે કે બિહારના નિવાસી હતા. ભારતીય પ્રાચીન વિદ્યા સંસ્કૃતિના અને એક અનુપમ તેજસ્વી તારલા હતા. તેથી મહર્ષિ યાજ્ઞવલ્કનું સ્થાન વૈદિક ઋષિઓની પરંપરામાં આપણને મોખરે હોય એવું લાગી રહ્યું છે. આ ઋષિ મહાન વિદ્વાન, મહાપ્રતાપી, શ્રેષ્ઠ, બ્રહ્મનિષ્ઠ અને આચાર સંપન્ન હતા. જ્ઞાનના અવતાર હતા. ભગવાન વેદવ્યાસ પાસે 4 વેદોનું અધ્યયન કરનારા, 4 શિષ્યોમાં યજુર્વેદ ભણેલા વૈંશપાયન ઋષિ તેઓના મામા હતા. વૈંશપાયન ઋષિએ યજુર્વેદની 86 શાખાઓ કરી હતી અને પ્રત્યેક શાખાનું અધ્યયન એક ઋષિને કરાવ્યું હતું. તે શિષ્યોમાં યાજ્ઞવલ્ક ઋષિ પણ હતા. યાજ્ઞવલ્ક જે શાખાનું અધ્યયન કરેલું તે શાખાનું નામ તૈત્તિરીયા શાખા એવું નામ પડ્યું છે. સમગ્ર યજુર્વેદમાં આ શાખા પ્રતિમારૂપ દ્રષ્ટિગોચર થાય છે.
આ શાખાના નામકરણને વિશે વિષ્ણુ પુરાણ તૃતીખંડ અધ્યાય 5માં એવી પ્રાચીન કથા છે. એક વખત ઋષિઓએ એક મહોત્સવનું આયોજન કર્યું અને તેમાં મોટા મોટા મહર્ષિઓ અને મહામેરુ પર્વત ઉપર સભા તથા જમવા માટે ભેળા થવાનું નક્કી કર્યું. તેમાં એવો પણ નિર્ણય કર્યો કે જે ઋષિ નિશ્ચિત સમય સુધી હાજર ન થાય તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે. આ નિયમરૂપી સંદેશ ઋષિઓના પ્રથમથી જ જણાવ્યો હતો. નિશ્ચિત સમયે સર્વ ઋષિ સમાજ આવીને ભોજન કરીને પાછા વળ્યા, પરંતુ સંજોગો વસાત વૈશંપાયન ઋષિ જ આવી ન શક્યા. તેથી તેમના દ્વારા નિયમનું ઉલ્લંઘન થવાથી તેમના શરણ સ્પર્શથી તેમના ભાણેજનું મૃત્યુ થતાં તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. તેથી એની નિવૃત્તિ માટે વૈશંપાયને પોતાના શિષ્યોને વ્રતાસરણ કરવાની આજ્ઞા કરી. તે સમયે શિષ્ય યાજ્ઞવલ્ક પણ ત્યાં હતા. એમણે ગુરુદેવ, આપ ચિંતા ન કરો, હું એકલો પાપની નિવૃત્તિ કરીશ. એ સામાન્ય બાળકો શું પ્રાયશ્ચિત કરશે? યાજ્ઞવલ્કનું આ વસન એક પક્ષે ગુરુ પ્રત્યેની ભાવના અને લાગણી બતાવતું હતું, જ્યારે બીજી તરફ બ્રાહ્મણોનું અપમાન કરનારું હોય એવું લાગતું હતું. તેથી ઉદ્ધતાએ ભરી યાજ્ઞવલ્કની વાણી સાંભળી વૈશંપાયન અતિશય ગુસ્સે થયા. યાજ્ઞવલ્કને કહેવા લાગ્યા, અરે બ્રાહ્મણોનું અપમાન કરનારા મૂઢ, તું મારી પાસેથી જે વિદ્યા ભણ્યો તે વિદ્યા મને પાછી આપીને સાયલું જા. ગુરુનું આ વસન સાંભળીને યાજ્ઞવલ્ક ભયભીત થઈ પ્રાર્થના કરવા લાગ્યા, મારો અપરાધ ક્ષમા કરો, હવે હું ક્યારેય આવું બોલીશ નહીં. આ સાંભળી વૈશંપાયને કહ્યું કે જો હું અપરાધ ક્ષમા કરું તો સર્વ બ્રાહ્મણો મને પક્ષપાતી ગણશે, કારણ કે હું તારો મામો થાવ. માટે કોઈ પણ બોલ્યા સિવાય મારી આજ્ઞાનું પાલન કર, નહીં તો શાપ આપીને ભસ્મ કરી નાખીશ. ગુરુદેવની આવા વસનો સાંભળી યાજ્ઞવલ્ક અતિશય શોકને પામે છે અને પછતાવો કરે છે. અંતે નિરુપાયથી વૈશંપાયનની પાસે ભણેલી બધી જ વિદ્યા એણે વોમિટ કરી નાખી અને ચાલ્યા ગયા. યાજ્ઞવલ્ક ઋષિએ ઓકી કાઢેલી એ વિદ્યાને સમયાંતરે વૈશંપાયનના બીજા શિષ્યો તેતર બનીને છાંટી ગયા. તેથી તે શાખાનું નામ તૈતિરિયા પડ્યું છે. વૈશંપાયનના જે શિષ્યોએ એમને કયા મુજબ બ્રહ્મહત્યા વિનાશક વ્રતાસરણ કર્યું તે છરકાવ્યું એવા નામથી પ્રસિદ્ધ થાય છે. ત્યારબાદ યાજ્ઞવલ્ક ઋષિએ વિચાર કર્યો કે હવે આ પૃથ્વી ઉપર વૈશંપાયન જેવા ગુરુ મળવા અતિ દુર્લભ છે. માટે હવે મારે આ લોકમાં બીજા ગુરુ કરવા નથી. તેથી એણે સૂર્યનારાયણની ઉગ્ર તપશ્ચર્યા કરી. અંતે સૂર્યનારાયણ સ્વયં ઘોડાનું સ્વરૂપ ધારણ કરીને મધ્યાહન કાળે યાજ્ઞવલ્કને યજુર્વેદ આપે છે. તેથી યજુર્વેદી સંહિતાને માધ્યાદિની સંહિતા અથવા અશ્વનું રૂપ ધારણ કરીને ભણાવવાના કારણે વાજસ્નેયી સંહિતાના નામથી ઓળખાય છે. ત્યારબાદ એમણે બ્રહ્મવિદ્યા પણ સંપાદન કરી અને તેમાં મહાપારંગત થયા. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્કનું જીવન ખૂબ તેજસ્વી, વિદ્વત્તાવાળું અને ગૌરવપૂર્વકનું હતું. તેથી તેઓ કોઈને તાબેદારી, સત્તાવાહિનીપણું કે મર્યાદાનું ઉલ્લંઘન ચલાવી લે એવા ન હતા. એમણે સારિત્યહીન રાજાને ત્યાં પવિત્ર અર્ઘી આપવા જવાની ગુરુને પણ ના પાડી હતી. તપ, બ્રહ્મચર્ય, વિદ્યારૂપ ત્રિવેણી સંગમથી અલંકૃત મહર્ષિ યાજ્ઞવલ્ક વાત્સવમાં વૈદિક ઋષિ પરંપરાના મહાન ઘડવૈયા પણ માનવામાં આવે છે. આવી રીતે યાજ્ઞવલ્કની જે સ્મૃતિ લખનાર આ મહાન ઋષિ યાજ્ઞવલ્કનું જીવન સમુદ્ર જેવું વિશાળ છે. એનું વર્ણન કદાપી થઈ ન શકે, પણ મેં સંક્ષેપમાં મારી કાલીઘેલી ભાષ્યમાં તમારી સમક્ષ રજૂ કર્યું. હવે આપણે પ્રથમ ઉપોદ્ઘાત પ્રકરણ એ આપણે સાંભળીએ. ઓમ શ્રી ગણેશાય નમો નમઃ. શ્રી સરસ્વતયે નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઇષ્ટદેવતાય નમો નમઃ.
શરીરમાંથી પ્રાણીને પોતાના પ્રાણ સાથે સંલગ્ન એવા ધર્મ, અધર્મ અને તે બંનેના જાતિ, આયુષ તેમજ ભોગરૂપે જે 3 વિપાક, વિપાક એટલે કે ફળ, તથા અવધિ અસ્મિતા, દેહમાં જે અહમભાવ હોય એને અસ્મિતા કહેવાય, રાગ દ્વેષ અને અભિનિવેશ, અભિનિવેશનો મતલબ થાય અભિમાન, ઇત્યાદિ 5 જે કલેશ એટલે જે સંતાપે આપણા શરીરમાં, ઇત્યાદિ 5 કલેશ સંતાપ રૂપે આ 10 પદાર્થો એના આધારે આ જગતમાં શાસન કરે છે. પરંતુ તે 10થી જે સ્વયં સ્વતંત્ર છે અને જે ઈશ વળી જે ઓમકાર શબ્દ વાચ્ય છે એવા વિષ્ણુ ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. યાજ્ઞવલ્ક ઋષિએ કહેલું અને વિશ્વરૂપ શિષ્યની વારંવાર અનેક કઠિન ઉપસ્થિતિઓથી વિસ્તારને પામેલું આજે ધર્મશાસ્ત્રનું અતિ કોમળ અને પ્રમાણ સિદ્ધ અક્ષરો દ્વારા બાળકને યથાર્થ બોધ થાય તે માટે વિસ્તારપૂર્વક હું વર્ણન કરું છું. હવે આમાં તમને એમ પણ થશે કે બાળક શબ્દ કેમ વાપર્યા, એટલે ધર્મશાસ્ત્રના રહસ્યને જે જાણનાર નથી તેને અહીંયા યાજ્ઞવલ્ક ઋષિ બાળક તરીકે આપણને બધાને ઓળખાવે છે. અને યથાર્થ બોધ એટલે કે જે જ્ઞાન થાય તે માટે આપણને વિસ્તારપૂર્વક આપણને વર્ણન પણ કરી બતાવે છે. મનુએ કહેલી ધર્મશાસ્ત્રમાં જેમ ભૃગુ ઋષિએ સંક્ષેપથી રચ્યું તેમ અત્યારે યાજ્ઞવલ્ક ઋષિએ પ્રશ્નોત્તર રૂપમાં કહેલું ધર્મશાસ્ત્ર યાજ્ઞવલ્કજીના એક કોઈ શિષ્ય સંક્ષેપથી લખાણું તેનો આ પ્રથમ શ્લોક છે, તે આપણે સાંભળીએ. યોગીઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક ઋષિની પૂજા કરી સોમશ્રવાદિક ઋષિઓએ કહ્યું કે વર્ણધર્મ, આશ્રમ ધર્મ અને જે બીજા અનુલોમસ પ્રતિલોમસ સંકર જાતિના સંપૂર્ણ ધર્મ તે આપ અમને કહો. હવે આપણે આનો થોડોક અર્થ કરીએ. સનકાદિક ઋષિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક ઋષિની મન, વાણી અને શરીરની ક્રિયા વડે પૂજા કરી સ્મૃતિ શક્તિવાળા સોમશ્રવાદિક મનુઓએ કહ્યું કે આપ અમોને બ્રાહ્મણાદિક વર્ણ, બ્રહ્મચર્યાદિક આશ્રમ, અનુલોમજ એટલે અહીંયા ખાસ સાંભળવાનું છે. અનુલોમજ એટલે શું? અનુલોમજ એટલે નીચા વર્ણની વિવાહિત સ્ત્રીમાં ઊંચા વર્ણના પુરુષથી જે સંતાન જન્મે તેને અનુલોમજ પ્રજા કહેવામાં આવે છે. અને પ્રતિલોમજ ઊંચા વર્ણની વિવાહિત સ્ત્રીમાં નીચા વર્ણના પુરુષથી જે સંતાન જન્મે તેને પ્રતિલોમજ પ્રજા કહેવામાં આવે છે. મૂર્ધાવસિક્ત, મૂર્ધાવસિક્તનો અર્થ થાય છે બ્રાહ્મણ પિતા અને ક્ષત્રિય માતાથી જન્મેલું જે સંતાન હોય, એક સંકર જાતિ, એને મૂર્જાવસિતના શબ્દથી અહીંયા યાજ્ઞવલ્ક ઋષિ આપણને સમજાવવા માગે છે. આપ અમોને બ્રાહ્મણ આદિક વર્ણ, બ્રહ્મચર્યાદિ આશ્રમ, અનુલોમજ, પ્રતિલોમજ, સંકર જાતિ અને મુદ્રાવસિકતાદિકના સંપૂર્ણ ધર્મ કહો અને ધર્મશાસ્ત્રથી સ્મૃતિયુક્ત 6 પ્રકારના ધર્મ કયા છે તે અમને કહો. પહેલું વર્ણધર્મ, બીજું આશ્રમ ધર્મ, ત્રીજું વર્ણાશ્રમ ધર્મ, ચોથું ગુણ ધર્મ, પાંચમું નિમિત્ત ધર્મ અને છઠ્ઠું સાધારણ ધર્મ. બ્રાહ્મણ નિત્ય મધ માસાદિક અભક્ષનો ત્યાગ કરે તે વર્ણધર્મ. બ્રહ્મચારી યજ્ઞાદિક માટે સમિધ કાષ્ટ લાવે અને ભિક્ષાટન કરે તે આશ્રમ ધર્મ. બ્રાહ્મણ વર્ણનો બ્રહ્મચારી પલાશ એટલે કે ખાખરાના દંડને ગ્રહણ કરે તે વર્ણાશ્રમ. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અભિષેકાદિક ગુણયુક્ત રાજા પ્રજાનું પાલન કરે તે ગુણધર્મ. શાસ્ત્રોક્ત ધર્મ ન કરે અને શાસ્ત્ર નિષિદ્ધ કર્મ કરે અને તે નિમિત્તે જે પ્રાયશ્ચિત તે નિમિત્ત ધર્મ. ન હિંસાયાત સર્વભૂતાની એવા વચનો વડે જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી તે બ્રાહ્મણથી ચાંડાલ સુધીના
સાધારણ ધર્મ અહીંયા કયા છે. આ વિધિ વડે ગુરુ શિષ્યને શ્રુતિએ કહેલ શૌચ, આચાર તેમજ સત્કર્મની શિક્ષા આપે એમ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. તો ધર્મશાસ્ત્રના અભ્યાસનું શું પ્રયોજન તેમજ અધિકારી કોણ ઇત્યાદિક બાબતોના વિચાર વિમર્શની આવશ્યકતા નથી. કારણ કે શૌચ અને સત્કર્મ કરવાનો એવો ક્રમ છે કે ઉપનયન સંસ્કાર પૂર્વ બાળક યથેષ્ટ આચરણ, યથેષ્ટ ભાષણ અને યથેષ્ટ ભક્ષણ કરી શકે. પણ ઉપનયન સંસ્કાર પછી વેદાધ્યાસ પૂર્વ જે ધર્મશાસ્ત્રનું અધ્યયન કરે ત્યાર પછી ધર્મશાસ્ત્રમાં કહેલ ધર્મનું યથાર્થ પાલન કરી વેદાભ્યાસ કરે અને તદંતર વેદાર્થને સમજી વેદોક્ત માર્ગને અનુસરે. જો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થનો વિચાર ધર્મશાસ્ત્રમાં કયા છે. છતાં પણ ધર્મનું મૂળભૂત કારણ ધર્મ જ મુખ્ય છે અને તેનું વર્ણન સ્મૃતિ ગ્રંથોમાં કહેલું છે. તેથી સ્મૃતિ ગ્રંથોનું ધર્મશાસ્ત્ર એવું નામ પડ્યું. ધર્માધીન ધન છે અને ધર્માધીન ધર્મ છે તો કર્મને જ કેમ મૂળભૂત કારણ માનવું એવી શંકા ન કરવી. કારણ કે નિર્ધન મનુષ્ય પણ પૈસા સિવાય જપ, તપ તેમજ પગે ચાલીને તીર્થયાત્રા કરી ધર્મ સંપાદન કરી શકે છે. પરંતુ ધર્મ વિના અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ તો અસંભવ જ છે. સોમશ્રવાદિક ઋષિઓએ જ્યારે ઉપર્યુક્ત પ્રશ્ન કર્યો ત્યારે યાજ્ઞવલ્ક ઋષિએ શું કહ્યું હવે એ આપણે સાંભળીએ. મિથિલા નિવાસી યોગેશ્વર યાજ્ઞવલ્ક ઋષિ ક્ષણ માત્ર ધ્યાન કરીને મુનિઓને પ્રત્યે બોલ્યા છે, હે મુનિઓ, જે દેશમાં કાળા મૃગ સ્વચ્છંદ રીતે ફરી શકે તે દેશમાં ધર્મ જાણવા. કાળા મૃગ એટલે કે કાળિયાર. પૂર્વોક્ત પ્રશ્ન જેમને પૂછવામાં આવ્યો એવા મિથિલાના રહેવાસી યોગીઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક ઋષિએ આ જિજ્ઞાસુ મુનિનો ધર્મશાસ્ત્રનું શ્રવણ કરવાનો અધિકાર છે અને વિનમ્ર ભાવથી પૂછે છે, માટે તેમના પ્રશ્નો ઉત્તર આપવો જોઈએ. એમ ક્ષણ માત્ર વિચારી મુનિઓ પ્રત્યે બોલ્યા, હે મુનિઓ, જે દેશમાં કાળિયાર મૃગ યથેચ્છાથી ફરી શકે તે દેશમાં ધર્મને જાણવા અને એવા દેશમાં જે તે ધર્મનું યથાર્થ પાલન કરવું. આ વિધિ વડે આચાર્ય, બ્રહ્મચારી, શિષ્યને શૌચ અને આચાર એટલે કે ધર્મશાસ્ત્ર ભણાવે તેવો વિધિ, પરંતુ શિષ્યે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવો તે કેવી રીતે કરવો આ શંકા નિવારણ કરવા માટે કહે છે. પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર અને શિક્ષા, વ્યાકરણાદિક અંગો જે સહિત 4 વેદ આ 14 વિદ્યાઓના અને ધર્મના સ્થાન કારણ છે. એટલે કે 18 પુરાણ, તર્ક વિદ્યારૂપ ન્યાયશાસ્ત્ર, વેદવાક્યના યથાર્થ વિચાર કરનાર, પૂર્વોત્તર મીમાંસા શાસ્ત્ર, મનુસ્મૃત્યાદિક ધર્મશાસ્ત્ર, શિક્ષા, વ્યાકરણ, છંદ, કલ્પ, જ્યોતિષ અને નિરુક્ત આ 6 અંગોએ સહિત ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થ વ્યવહારિક જે 14 પ્રકારના નિબંધો વિદ્યાઓના ધર્મ, કામ અને મોક્ષ, પુરુષાર્થમાં જ્ઞાન માટે જે સાધન તેવી વિદ્યા અને ધર્મના કારણરૂપ અર્થાંત વિદ્યા અને ધર્મનું જ્ઞાન આ 14 શાસ્ત્રોમાંથી જ પ્રાપ્ત થાય છે. ઉપરયુક્ત ગ્રંથોના અધ્યયનમાં અધિકારી, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યરૂપી દ્વિજાતિઓ છે. આ શાસ્ત્રોની અંતર્ગતિ ધર્મશાસ્ત્ર હોવાના કારણે એનું પણ અધ્યયન કરવું જરૂરી છે. અને બ્રાહ્મણ ઉપરોક્ત ગ્રંથોનું અધ્યયન વિદ્યાની પ્રાપ્તિ અને ધર્મનું યથાર્થ પાલન કરવા માટે કરે. ક્ષત્રિય અને વૈશ્ય કેવળ ધર્મ કર્મ માટે ભણે, કારણ કે શંખ ઋષિએ વિદ્યાસ્થાનનો પ્રારંભમાં બ્રાહ્મણ જ ઉપરયુક્ત વિદ્યા ધ્યાન માટે અધિકારી છે એમ કહ્યું છે. અને તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક ધર્મશાસ્ત્રના વચનને અનુસરે, ધર્મનો ઉપદેશ કરે અને સાથે સાથે આ વચનો વડે ધર્મશાસ્ત્રનું અધ્યયન અને તેનું વર્ણન કરવાનો અધિકારી બ્રાહ્મણ જ છે.
એમ સ્પષ્ટ કરતા કહેશે કે ગર્ભાધાનથી આરંભીને શમશાન સુધીની જેના સંપૂર્ણ વિધિ વિધાન વેદોક્ત મંત્રો વડે કરવામાં આવ્યા એવા દ્વિજાતિને જ ધર્મશાસ્ત્રના અધિકારી છે. બીજા કોઈ વર્ણને નથી. અર્થાંત વિદ્વાન બ્રાહ્મણ જ ધર્મશાસ્ત્રને ભણે અને પ્રયત્નપૂર્વક પોતાના શિષ્યોને જ ઉપદેશ કરે, પરંતુ બીજો કોઈ ક્ષત્રિયાદિક વર્ણન ન કરે. આથી શિષ્યને ધર્મશાસ્ત્રનું અધ્યયન ન કરવું અત્યંત આવશ્યક છે. હવે અત્રે આ વાત સ્પષ્ટ થઈ કે શિષ્યે ધર્મશાસ્ત્રનું અધ્યયન કરવું, પરંતુ યાજ્ઞવલ્ક પ્રણીત ધર્મશાસ્ત્ર જ ભણવા. એવી રીતે આપણે કરવાનું છે. મનુ, અત્રિ, વિષ્ણુ, હારિત, યાજ્ઞવલ્ક, ઉષ્ણસ, અંગીરા, યમ, આપસ્તબમ, સવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, દક્ષ, ગૌતમ, શાપાતક, વશિષ્ઠ આ ઋષિઓ ધર્મશાસ્ત્રના પ્રણેતા છે. યાજ્ઞવલ્ક ઋષિ પ્રણીત ધર્મશાસ્ત્રનું અધ્યયન કરવું એમ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે. આ શ્લોકમાં જેટલા ઋષિઓના નામ છે એમણે જ ધર્મશાસ્ત્રની રચના કરી છે, પરંતુ એમના સિવાય બોધા નાયાદિકે રચેલા ધર્મશાસ્ત્રોને માનવામાં પણ વિરોધ નથી. જો કે આ બધા જ ઋષિઓએ રચેલા ગ્રંથોની પ્રમાણિકતા છે. છતાં પણ જે સ્મૃતિઓમાં સાક્ષાત્તા કે આકાંક્ષાતા છે, એટલે કોઈને ધર્મનું વર્ણન કર્યું હોય અથવા સ્વકલ્પ કર્યું હોય તેને અન્ય સ્મૃતિઓને આધારે પૂર્ણ કરવું, અને જે ઠેકાણે બે સ્મૃતિઓના પરસ્પર વિરોધ જણાય ત્યાં વિકલ્પ સમજવો, અર્થાત બંને ઋષિઓનું કથન પ્રમાણિત માનવું, પણ ધર્મપાલાયન કરનાર વ્યક્તિ ઉપર આધારિત છે કે પોતાના કયા પક્ષને સ્વીકાર કરવો. એટલા માટે અહીંયા વિશેષ આપણને ભાર આપ્યો છે. જે દ્રવ્ય ઉત્તમ દેશ અને ઉત્તમ કાળમાં શાસ્ત્રોક્ત વિધિ અને શ્રદ્ધાથી સદપાત્રમાં આપવામાં આવે તે સંપૂર્ણ ધર્મનું લક્ષણ છે. શ્રદ્ધાથી આસક્તિભાવ જેમ જેમ તેમ તેમ સત્પાત્ર એટલે ન વિદ્યા ન કેવલ્યા. યાજ્ઞ સ્મૃતિમાં કહેવામાં આવે છે કે કેવળ વિદ્યા અને તપથી પાત્રતા નથી, પરંતુ આ બંને જેમાં છે તે સત્ય પાત્ર. એ પ્રમાણે આપવું કે તેનું પુનરાવર્તન ન થાય અને બીજાને પોતાપણાની ભાવનાની જાગૃતિ થાય એવા ત્યાગને એટલે કે દાનને ધર્મનો ઉત્પાદ કહેવામાં આવે છે. એટલું જ ધર્મનું લક્ષણ નથી, પરંતુ ધર્મની સકલ કલાઓના ભાગે સહિત શાસ્ત્રોક્તની રીતિ અનુસારે યાગ અને હોમાદિક પણ છે. યજ્ઞ યાગાદિકે સહિત દાનને ધર્મનું કારક કહેવામાં આવે છે. તેના 4 પ્રકાર છે: જાતિ, ગુણ, દ્રવ્ય અને ક્રિયા ભાવાર્થાત્મક એટલે કે શ્રદ્ધા. તેના 4 પ્રકાર છે: જાતિ, ગુણ, દ્રવ્ય અને શ્રદ્ધા. આ બધાય કોઈના કોઈ સ્થળે સંપૂર્ણ હોય છે, તો કોઈના સ્થળે પૃથક પૃથક પણ હોય, પરંતુ ધર્મનું કારણ જાણવામાં ઉપયોગી હોવાથી તેમને યથાશાસ્ત્ર જાણવા અને શ્રદ્ધા તો સર્વત્ર અત્ય આવશ્યક છે. હવે ધર્મને જાણનારા હેતુઓ હોય એ કહે છે. વેદ, ધર્મશાસ્ત્ર, વિશિષ્ટ પુરુષોનું આચરણ, પોતાના આત્માને પ્રિય અને ઉત્તમ સંકલ્પોથી ઉત્પિત થયેલા ઈચ્છા વગેરેને ઋષિઓએ ધર્મના પ્રમાણભૂત કયા છે. શ્રુતિ બરાબર વેદ, સ્મૃતિ બરાબર ધર્મશાસ્ત્ર, સદાચાર બરાબર જેમને કર્મફળની પ્રાપ્તિમાં સંદેહ ન હોય એવા સજ્જન પુરુષનો અનુષ્ઠાતા હોય એને ઉત્તમ જણાતા સદ આચરણ અને પોતાના આત્માને પ્રિય હોય એને કહેવાય છે. અત્યારે એ શંકા ન કરવી કે કોઈક વ્યક્તિને મદિરાપાન કે અનિષ્ટ કર્મ પ્રિય હોય તો તે ધર્મ કહેવાય કે ન કહેવાય, કારણ કે પોતાના પ્રિય કર્મ જ ધર્મને જણાવનાર થાય. એવા ઉપર્યુક્ત વચનનો અર્થ એ છે જે વસનને શાસ્ત્રમાં વિકલ્પથી કહ્યું હોય તે માટે જ સ્વચ્છ પ્રિયતામ. આ સ્મૃતિ વાચન બ્રાહ્મણને યજ્ઞોપવિત ગર્ભથી અથવા જન્મથી 8મે વર્ષે કરવું તો આ બંને પક્ષમાંથી ઉપનયન કરનાર વ્યક્તિની ઈચ્છા પાર આધારિત છે કે ઉપર્યુક્ત બંને પક્ષમાંથી કયા પક્ષનો સ્વીકાર કરવો
તેથી જ પોતાના પ્રિય એવા શબ્દનો પ્રયોગ કરેલો છે. ઉત્તમ સંકલ્પથી ઉત્પન્ન થયેલા શાસ્ત્રનો કુળ ઈચ્છા, જેમ કે કોઈ વ્યક્તિ એવો નિગમ અનુગ્રહ કરે કે હું ભોજનના સમય વિના જલપાન નહીં કરું. ઉપરયુક્ત 5 ધર્મને મૂળ પ્રમાણે ઋષિઓએ કયા છે. કોઈક સ્થળે જો પરસ્પર વિરોધ જણાય તો પૂર્વવ્રત ક્રમથી બલિષ્ઠપણું ગ્રહણ કરવું. હવે દેશાદિકના કારક હેતુઓનો અપવાદ છે તે કહે છે. યજ્ઞ કરવા, સદાચરણ, ઇન્દ્રિયોનું દમન, અહિંસા, દાન, વેદાધ્યાન અને પુણ્ય કર્મોનો એ જ પરમ ધર્મ છે કે જે માયિક પંચ વિષયોથી ચિત્તવૃત્તિનો વિરોધ કરી આત્માનું યથાર્થ જ્ઞાન થાય. સદાચારનું યથાર્થ પાલન, ઇન્દ્રિયોનું દમન, અહિંસા, દાન, સ્વાધ્યાય એટલે કે વેદનો જે પાઠ અને પુણ્ય કર્મો, આ સર્વનું પરમ ફળ એક જ છે જે બાહ્ય વિષયો તરફ જતી મનની પ્રવૃત્તિઓ યોગથી રોકવી અને પોતાના આત્મામાં યથાર્થ સ્વરૂપને જાણવું. એટલે કે યોગથી પ્રાપ્ત થતા આત્મજ્ઞાનમાં દેશકાલાદિકના નિયમો નથી. કારણ કે આ બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે જ્યાં મનની એકાગ્રતા છે ત્યાં દેશાદિકની વિશિષ્ટતા નથી. કારક હેતુઓમાં અથવા તો જ્ઞાપક હેતુઓમાં સંદેહ થાય તો તેનો નિર્ણય માટે હેતુ કહે છે. વેદ અને ધર્મશાસ્ત્રના યથાર્થ જાણનારા 4 પુરુષોની અથવા ત્રિવિધ વિદ્યાઓના જ્ઞાતા 3 પુરુષોની સભા થાય છે અને તે જે કહે તે ધર્મ હોય છે. તેમજ બ્રહ્મજ્ઞાનીઓમાં ઉત્તમ વેદ ધર્મશાસ્ત્રનું એક પણ જ્ઞાતા પુરુષ જે કહે તેને પણ ધર્મ કહેવાય છે. જે ઠેકાણે ધર્મના કારક અથવા તો જ્ઞાપક હેતુઓમાં સંદેહ થાય તો તેના નિર્ણય માટે વેદ અને ધર્મશાસ્ત્રના જ્ઞાતા 4 બ્રાહ્મણ જેમાં હોય અથવા આન્વિક્ષી ઇત્યાદિ 3 વિદ્યા અને ધર્મશાસ્ત્રને જે જાણનાર પંડિતોની સભા હોય અથવા અધ્યાત્મ જ્ઞાનીઓમાં નિપુણ અને ધર્મશાસ્ત્રને જાણનાર એક જ પુરુષ હોય જે કહે તેને ધર્મ કહેવામાં આવે છે. અહીંયા ઉબોધઘાત પ્રકરણ અહીંયા આવી રીતે પૂર્ણ થાય છે. હવે આપણે આવતીકાલે બ્રહ્મચારીનું જે પ્રકરણ, બીજું પ્રકરણ બ્રહ્મચારી પ્રકરણ, એ આવતીકાલે આપણે જાણશું.